તો ઠાકોર ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોરના સીએમ પર સંગીન આરોપ લગાવાયા છે। જૈનોને સીએમ રૂપાણી કરે છે અને મદદ કરે છે। તો અલ્પેશ ઠાકોરે તેવું કહ્યું છે કે જૈન સમાજ માટે રૂપાણીએ 250 કરોડ ફાળવ્યા છે। ઠાકોર વિકાસ નિગમ માટે 5000 કરોડ સીએમ આપે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું। તો 5000 કરોડ ના ફાળવાયા તો જવાબ માંગીશું તેમ પણ અલ્પેશ ઠાકોરે કહ્યું। તો કોળી સમાજને રૂપાણીએ કોઈ જ મદદ કરી નથી। જૈન સમાજને પરોક્ષ રીતે સીએમ રૂપાણી મદદ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો બાકી સમાજને લોલીપોપ અને જૈનોને ઘી કેળા કરવામાં આવી રહ્યા છે। તો જૈન સાધુઓ માટે સ્પેશિયલ રોડ બનાવવા પણ રૂપિયા અપાય છે। તો અલ્પેશ ઠાકોરે તેમ પણ કહ્યું કે બાકીના સમાજના વિકાસ માટે કેમ નહીં। તો ઠાકોર ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોરના સીએમ પર સંગીન આરોપ લગાવવામાં આવી રહ્યા છે। જૈનોને સીએમ રૂપાણી મદદ કરી રહ્યા છે તેમ અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે। તો સીએમ પદ પર બેસીને રૂપાણી ચોક્કસ સમાજને મદદ કરી રહ્યા છે। જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપી અનામત કરતા પણ વધુ લાભ આપવામાં આવી રહ્યા છે। તો ઠાકોર ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોર સીએમ પર સંગીન આરોપ લગાવી રહ્યા છે। જૈનોને સીએમ રૂપાણી ખાસ મદદ કરી રહ્યા છે તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે। તો જૈન સમાજ માટે રૂપાણીએ 250 કરોડ રૂપિયા ફાળવ્યા છે। તો ઠાકોર વિકાસ નિગમ માટે 5000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે તેમ પણ તેમણે કહ્યું। તો 5000 કરોડ ના ફાળવ્યા તો જવાબ પણ માંગીશું તેમ પણ અલ્પેશ ઠાકોરે કહ્યું। તો કોળી સમાજને રૂપાણીએ કોઈ જ મદદ કરી નથી તેમ પણ અલ્પેશ ઠાકોરે સંગીન આરોપ લગાવ્યો છે। તો જૈન સમાજને પરોક્ષ રીતે સીએમ રૂપાણી મદદ કરી રહ્યા છે। બાકી સમાજને લોલીપોપ અને જૈનોને ઘી કેળા કરી રહ્યા છે। તો જૈન સાધુઓ માટે સ્પેશિયલ રોડ બનાવવા માટે પણ રૂપિયા અપાય છે તેવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે। તો બાકી સમાજના વિકાસ માટે કેમ નહીં। કટિબદ્ધ દેખાય છે લોકોને મારવા માટે, લોકોને દમન કરવા માટે અને એમાં તમામ વર્ગ સાથે દમન કરી રહી છે। અને સરકાર પ્રજાલક્ષી પ્રજા કલ્યાણનું કામ ભૂલી અને પ્રજાનીતિ ભૂલી અને પ્રજાના ઉપર દમન કરવું, પ્રજાને દબાઈ અને અંગ્રેજશાહી શાસનના આ વખતે અત્યારે અહેસાસ કરાઈ રહી છે। જે તે જૈનોની વાત કરવામાં આવે તો તમામ જે ચીજ વસ્તુઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે। રસ્તા હોય કે અન્ય જે સુવિધાઓ જે એમને અનામતની પણ આપી દેવામાં આવી છે લઘુમતીમાં। તમને લાગે છે કે રૂપાણી જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી? જો આપને કહી દઉં એ કે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી શ્રી એવું કહી રહ્યા છે કે અમે કોઈ જાતિ ધર્મોમાં માનતા નથી। એક બાજુ ધર્મની વાત કરે છે રામ મંદિરના નામે, બીજી બાજુ જાતિની વાત કરીએ તો વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા પહેલા એમણે જાતે જ પાર્ટી પ્રમુખ રીતે જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપી દીધો, જે હું એવું માનું છું અને બધા જ કદાચ જે લોકો શિક્ષણવિદો છે, જે લોકો સમજે છે, અનામત કરતા પણ આ બહુ મોટો અધિકાર આપી દીધો એમને। એટલે અહીં તો એવું છે કે પોતે જ આપનાર છે પોતે જ લેનાર છે। એટલે એમણે પોતાના સમાજ માટે ઘણું બધું કર્યું, અમને એમનો કોઈ વાંધો નથી, પણ પોતાના સમાજનું કરો છો પણ બીજા સમાજોને કેમ અન્યાય કરો છો? તમે જૈન તરીકે જૈનોને બધું જ આપી રહ્યા છો, બીજી બાજુ ગુજરાતમાં ઠાકોર, કોળી, ઓબીસી, એસસી, એસટી અને હવે તો પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય બધા જની પીડા છે। એમની પીડા દૂર કરવાના બદલે તમે માત્ર તમારા સમાજની ચિંતા કરો છો। આ નિંદાને પાત્ર છે। બહુ દુઃખ થાય છે કે આપ સર્વ સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ, ગુજરાતના મુખ્યમંત્રી હોવા જોઈએ, સર્વ સમાજની ચિંતા હોવી જોઈએ, પણ સર્વ સમાજની ચિંતાના બદલે માત્ર પોતાની ચિંતા, પોતાની પાર્ટીની ચિંતા, પોતાના સમાજની ચિંતા કરી રહ્યા છે। એક બાજુ ઠાકોર વિકાસ નિગમને 1 રૂપિયો ગ્રાન્ટ નથી મળતી, બીજી બાજુ ખાલી પગદંડી મટાવવા માટે 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હોય। અમારી બહુ સ્પષ્ટ વાત છે, એક એવું નિગમ છે જેને વર્ષોથી કોઈ ગ્રાન્ટ નથી મળી રહી, 5000 કરોડ રૂપિયા માંગ્યા છે। સરકાર ગુજરાતના સૌથી મોટો સમાજ છે ઠાકોર અને કોળી વિકાસ નિગમ, એટલે ગુજરાતનો 42% વસ્તી ધરાવતો સમાજ, એ જ નિગમની અંદર જો ગ્રાન્ટ ના હોય એટલે કેટલી કમ નસીબી છે। એટલે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ અને સાથે ચેતવણી પણ આપીએ છીએ કે આ સમાજોને આપો, નહીંતર આવનારા સમયની અંદર આ સમાજોનો આક્રોશ પણ આપ સહન નહીં કરી શકો। લોલીપોપ અપાઈ જાય સમાજ કહી શકાય?